તો કેમ છો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. કે આજ આપણે પાછા આવી ગયા છીએ ગોપનાથની અંદર. કે આજ તમને બતાડવાનું બાપુની જગ્યા ક્યાં છે, ડિટેલમાં બતાડું છું, એટલે આખો વિડીયો તમને ખબર પડી જાય. કે આજના વિડીયોમાં થોડો આમ તો ઘઘરાટ તો આવશે, કેમ કે આજ પવન ને એવું એટલું બધું છે ને આ ગોપનાથની અંદર, ને માહોલે કાંઈ અલગ જ છે. હા, જો તમે દરિયાનું પાણી આવી ગયું છે ને માહોલે અલગ છે. તો હાલો પહેલાં આપણે ભોળાનાથના દર્શન કરી આવીને પછી જઈએ બાપુ પાસે. કે આપણે પગી જાય મંદિરે અત્યારે. હાલો તમને ભોળાનાથના દર્શન કરી દઉં. જો આ બાજુ મંદિર છે, કાળો ભૈરવ. ગંગોત્રી ધામ, ગંગોત્રી ધામ. મંદિરની માથે છે ને ભાઈ આ પથરા એટલા તપે છે ને અત્યારે કે અત્યારે પગ બનવું એવું છે ને ઊભું જ ન રહેવાતું. પગે લાગે હેઠા ઉતરી ગયા છીએ અત્યારે. પાણીના પરબ પાણી પીવા આવ્યા હતા, પણ પાણી પીતા ને તો અમને જોવા મળશે. આ હું છે જરાક આમ તો કમેન્ટ કરી ગયો તો અનોખું લાગે છે. હાલો તો તમને બતાડીએ એવી જગ્યા. તો ભાઈ આ ગોપનાથનું મંદિર છે આ બાજુ, ને અહીં આ બાજુ આવો ને આ દાદરો છે ને, આ દાદરીથી આમ ચડી જવાનું અંદર. જો ભાઈ અહીંથી છે ને ભાઈ આમ વ્યૂ જવાનું થોડુંક મસ્ત પવન આવે છે. અરવિંદભાઈ આપણી યાર એવા છે, ભાઈબંધ છે હાર્દિક. અહીંથી આપણે અંદર જવાનું છે. જંગલ જેવું છે, હાવ જંગલ જ લાગે અંદર. હવે તમને બતાડું, તમે જો આખો વિડીયો બતાવો તમે. ફાઇનલી જંગલ જેવો માહોલ આવી ગયો છે. આમ જો આની અંદર દીપડો કરીને બેઠો હોય ને તો અમને ખબર ન પડે. અહીંયા જરૂર ગોપનાથનું મંદિર આ બાજુ લાઈન પાવી આવવાનું છે ભાઈ તમારે. આવો તો બાપુ પાસે. કે ભાઈ જગ્યાએ પગી ગયા છે. હવે બાપુ છે કે નથી ખબર ના. હવે ભાઈ જગ્યાએ પગી ગયા અત્યારે. જોઈએ હોય તો બાપુ છે કે નથી. કે મિત્રો બાપુ તો આપણને મળ્યા છે, પણ ઓલું માળા ફેરાવે છે ને અત્યારે મેં આવ્યા છે ને આ બાપુને થોડી ગમતી જગ્યા સારી કરાવી છે. આ નાની એવો શેડ બનાવવો છે, જે આ વરસાદનું પહેલાં ખબડી ગયેલું છે. એ થોડી જગ્યા સારી કરવી છે બાપુને. આ બાજુ આવો ને તો ફૂલની પાઘડી આપજો ખરી બાપુને. તેથી શેડ બનાવવો છે ને શેડ બની જાય ને બાપુને થોડી ગમતી સહાય થઈ જાય. થોડી ગમતી મદદની તમારી જરૂર છે થોડી ગમતી.